નમસ્કાર દર્શક મિત્રો, હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. બીઝેડ ઇન્ટરનેશનલ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાના 30મા જન્મદિન નિમિત્તે મૈત્રી ફાઉન્ડેશનના સહયોગથી 2 લાખ મેંગો જ્યુસ બોટલના વિતરણ કરવાના સેવાકીય ઉદ્દેશ્ય સાથે અરવલ્લી જિલ્લાના પ્રખ્યાત સ્વયંભૂ અને સુતા હનુમાનજી મંદિરે 300થી વધુ મેંગો જ્યુસ બોટલોનું વરસતા વરસાદની વચ્ચે દર્શનાર્થીઓને અર્પણ કરતા મંદિરના ટ્રસ્ટીઓ અને દર્શનાર્થીઓએ સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી. આ સાથે 200 નિરાધાર અને વિધવા અને જરૂરિયાતને મકાન સહાય આપવાની સેવાકીય પ્રવૃત્તિઓ સમાજને અર્પણ કરવાના ઉમદા વિચારો સાથે અનોખી રીતે ઉજવણી કરી હતી. જન્મદિનની ઉજવણીના ભાગરૂપે 15મી ઓગસ્ટના દિને મૈત્રી ફાઉન્ડેશનના ભવ્ય લોકાર્પણ બાદ માલપુરના મૈત્રી ફાઉન્ડેશનની ટીમે 15 ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વના દિનેથી 2 લાખ મેંગો જ્યુસની બોટલોની વહેંચવાની જહેમત ઉઠાવીને વિવિધ મંદિરોમાં, સ્કૂલોમાં, હોસ્પિટલો, જાહેર સ્થળોએ તેમજ અંબાજી પગપાળા જતા પદયાત્રીઓને અર્પણ કરવાના નિશ્ચય સાથે મૈત્રી ફાઉન્ડેશનની ટીમના મયુરભાઈ દરજી, જગદીશભાઈ પાંડોર, પરીક્ષિતભાઈ ગોર, કશ્યપભાઈ પટેલ જોડાઈને બીઝેડ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્રસિંહ પરબતસિંહ ઝાલાના 30મા જન્મદિનની અનોખી ઉજવણી કરતા લોકોએ પ્રશંસા કરી હતી. વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલ્લી ન્યૂઝ. નમસ્કાર. હું મયુરભાઈ દરજી, માલપુર બીઝેડ ગ્રુપથી. અમારું આખું એક ફાઉન્ડેશન છે જેનું નામ મૈત્રી ફાઉન્ડેશન. શ્રી ભૂપેન્દ્રસિંહ ઝાલાના જન્મદિવસ પછી આ ફાઉન્ડેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં નિરાધારને 200થી વધુ ઘર બનાવવાની એમની એક જહેમત છે જે 1 વર્ષમાં પૂર્ણ કરવાની છે. એના સંયોગથી અમે આજે સાકરિયા મંદિર મુકામે મેંગો જ્યુસનું વિતરણ કરવા અહીંયા ગાડી દાદાના સાનિધ્યમાં એક સેવા પર્વ, જન્માષ્ટમી પર્વ સુધી અમારું આ એક કેમ્પેન છે. સ્કૂલના બાળકો અને મંદિરના આવા મોટા મોટા મંદિરે અમે જ્યુસનું વિતરણ કરી રહ્યા છીએ. ખૂબ ખૂબ આભાર સાકરિયા મંદિર, સમગ્ર ટ્રસ્ટી પરિવારના અમે આભારી છીએ. શ્રી ભૂપેન્દ્રસિંહ ઝાલા બીઝેડ ગ્રુપ આપનો આભાર માને છે કે આપે આવી સુનેરી તક અમને આ મંદિરના સાનિધ્યમાં આપી. થેન્ક યુ સો મચ.